નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. આજે દિલ્હી વિધાનસભાના ઇલેક્શનના રિઝલ્ટ્સ આવ્યા છે અને આમ આદમી પાર્ટીનો કારમો પરાજય થયો છે. તેઓના કન્વીનર, આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલની પણ હાર થઈ છે. આ ઇલેક્શન રિઝલ્ટ્સનું વિશ્લેષણ કરવા આપણી જોડે જોડાયા છે દીપલ અને હું નંદિની. આ વિષય પર ચર્ચા કરશું. દીપલ, પહેલો પ્રશ્ન એ છે કે શું કારણ લાગે છે કે આમ આદમી પાર્ટીનું આટલું ખરાબ પરફોર્મન્સ થયું છે દિલ્હીમાં? આજનું જે પરિણામ આવ્યું છે આમ આદમી પાર્ટી માટે, જે પણ દિલ્હીનું રાજકારણ ઉપર નજર રાખીને બેઠા હતા કે જે દિલ્હી અવારનવાર જતા હતા, તે લોકોનું બધાનું માનવું હતું જ કે આ વખતે અરવિંદ કેજરીવાલ દિલ્હી હારશે. આની માટે જો મારે કારણો ગણાવવાના હોય નંદિની, તો મેઇન કારણ હું એ ગણાવું કે અરવિંદ કેજરીવાલ એ જ અરવિંદ કેજરીવાલ જે અન્ના હઝારે સાથે એક ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની મોટી મૂવમેન્ટ કરેલી અને જેણે કોંગ્રેસની શીલા દીક્ષિતની સરકાર સામે ખૂબ જ મોરચો માંડેલો. આ 27 વર્ષ પછી પ્રથમવાર દિલ્હીમાં ભાજપની સરકાર પોતાની ગવર્મેન્ટ બનાવી રહી છે. આ બહુ મોટી વાત છે ને આ ભાજપ માટે એક ખૂબ જ ખુશીના સમાચાર છે, કારણ કે દિલ્હી છે એ ભારતની રાજધાનીનો કિલ્લો છે. એબ્સોલ્યુટલી. અને અરવિંદ કેજરીવાલ, જેની ઉપર અસંખ્ય લોકોને ખૂબ જ ઉમ્મીદ હતી કે આ એક માણસ છે જે ભારતને એક ક્લીન રાજનીતિ આપશે, આપણા જેવા મધ્યમ વર્ગીય લોકોને એસ્પિરેશન્સ, આપણી જે જરૂરિયાતો છે, આપણા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવશે. તેના બદલે તેણે કંઈ બીજું કર્યું. આમ આપણે જોવા જઈએ તો અરવિંદ કેજરીવાલ એક સિમ્પલ, એણે ખૂબ જ સારી ઇમેજ, જેમ લાલુ પ્રસાદ યાદવ વર્ષો પહેલાં એક આમ કટ શોર્ટ હેર અને જે એની બિહારી કટુઆ ભાષાથી જે કરતા, અને મને યાદ છે કે એકવાર હું લાલુ પ્રસાદનો ઇન્ટરવ્યૂ લેવા ગઈ હતી તો એ મારા કરતાં વધારે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલીને, ખ્યાલો યંગ લેડી, હાઉ આર યુ ડુઈંગ ટુડે, અને એ બીજા જ ટોનમાં કે આ બિટિયા બેઠો બેઠો. એટલે આવું જે ડબલ પર્સનાલિટી હોય એ અરવિંદ કેજરીવાલે બિલકુલ લાલુ પ્રસાદની જ કોપી હતા. ઓકે. એટલે એમનું એક સિમ્પલ ચેક્સ વાળું શર્ટ, આનાથી આપણે બધા ભારતીયો, અને હું કહું કે આપણે બધા મતદારો, આપણે દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસી છીએ, પણ આપણે ભણેલા છીએ પણ કદાચ આપણે ગણેલા ઓછા છીએ. આપણે લોકોને ફેસ વેલ્યુ પર લઈ લઈએ છીએ, આપણે એ લોકોની વાત માની લઈએ છીએ. એમાં આપણે અરવિંદ કેજરીવાલના કહેવામાં આવી ગયા. અરવિંદ કેજરીવાલે આપણને પ્રોમિસીસ આપ્યા કે અમે તમને કરપ્શન ફ્રી ભારત આપશું, અમે તમને આ આપીશું, અમે તમને સારું શિક્ષણ આપશું, સારું આપને સ્વાસ્થ્ય આપશું. હા, આ બધી ખૂબ જ જરૂરિયાતની વસ્તુ છે અને આપણે કેવું જોઈએ કે એને સ્ટાર્ટિંગમાં એ આપ્યું પણ ખરું, જેના કારણે એ 2 ટર્મ જીત્યા. પણ આ વખતની દીપલ જે સરકાર હતી એમાં મોટે ભાગના મંત્રીઓ તો ઘણા ખરા સમય જેલના સળિયાની પાછળ જ હતા. જો કે આમ આદમી પાર્ટી હંમેશા કહે છે કે એલિગેશન્સ ખોટા છે, પણ જેમ કે ઇંગ્લિશમાં કહાવત છે કે there is no smoke without a fire. એક્ઝેક્ટલી. એવી રીતે કંઈક હશે તો જ ગયા હશે. અને આમ આપણે જોવા જોઈએ તો જો દિલ્હી છે ને એનું રાજકારણ એક બહુ અલગ ટાઈપનું છે કે દિલ્હીમાં પોલીસ છે એ કેન્દ્ર સરકારની અંદર આવે, પણ રોડ, રસ્તા, પાણી, વીજળી આ બધું છે એ રાજ્ય સરકારમાં આવે. જે કરપ્શન દિલ્હીમાં સડકો ઉપર, રોડ ઉપર, ઇલેક્ટ્રિસિટીના બિલોમાં, કારણ કે દિલ્હી એ ખૂબ જ ઔદ્યોગિક વસાહત છે, ઔદ્યોગિક એક સિટી છે, અહીંયા જે કરપ્શન થયા છે, ઓફકોર્સ ઘણા ગરીબ લોકોને ખૂબ જ સબસિડી મળી છે, સ્ત્રીઓને મફતમાં બસમાં મુસાફરી કરવા મળી છે,
શિક્ષણનું સ્તર કોર્પોરેશનની સ્કૂલોમાં સુધારવામાં આવ્યું છે, પણ સાથે સાથે આપણે જોઈએ તો જે મોહલ્લા ક્લિનિકના નામે જે જેનરિક દવાઓને બદલે ફોરેનની ફાર્માસ્યુટિકલ કંપનીની મોંઘીદાટ દવાઓનું જે વેચાણ થતું હતું, એટલે કરપ્શન હતું એ ટોપ લેવલે પહોંચી ગયેલું હતું જ, નંબર 1. અને આપણે તો ગુજરાતી છીએ અને આપણે તો 2001 અને એ પહેલાં 1995થી ભાજપને લડાયક અગ્રેસિવ મૂડમાં જોયેલી જ છે, એટલે ભાજપે પણ ખૂબ જ મહેનત કરી. અને ઓફકોર્સ આમાં જો આમ આદમી પાર્ટીએ સૌથી મોટું થેન્ક યુ કેવું હોય કે ભાઈ તમે આમ આદમી પાર્ટી નહીં, ભાજપે જો સૌથી મોટો આભાર માનવો હોય આ જીત માટે તો એમણે કોંગ્રેસનો માનવો પડે. એટલે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે અલાયન્સ ના થયું તેનાથી પણ ભાજપને ફાયદો થયો. તમને લાગે છે કે જો એલાયન્સ થયું હોત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું તો કદાચ પરિણામો જુદા હોત? જો હું એવું માનું છું કે કદાચ આ અલાયન્સ આમ આદમી પાર્ટી, કારણ કે સંદીપ દીક્ષિતના મધર શીલા દીક્ષિત હતા, જેમણે દિલ્હીને એક નવો જ ઇન્ટરનેશનલ ઇમેજ, એક બ્યુટીફુલ સિટી તરીકેની ઇમ્પ્રેશન આપી. મેટ્રોની શરૂઆત એમના વખતે થઈ અને એ ખૂબ જ સોફ્ટ સ્પોકન, ખૂબ જ આઈડિયોલોજિક, ખૂબ જ એક જાજરમાન, ખૂબ જ એક ઉત્તમ એજ્યુકેટેડ સ્ત્રી હતા. એમના દીકરા સંદીપ દીક્ષિત અત્યારે કોંગ્રેસના દિલ્હીના અધ્યક્ષ છે. હું પર્સનલી એવું માનું છું કે જો કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ જો દિલ્હીમાં અલાયન્સ કર્યું હોત ને તેનો ફાયદો કોંગ્રેસ કરતાં વધારે આમ આદમી પાર્ટીને થાત. અને આ કદાચ શોર્ટ ટર્મ ગેઇન થાત, પણ લોંગ ટર્મ માટે ખૂબ જ નુકસાન જાત. આની માટે હું તને એક ગુજરાતી ઉદાહરણ આપું. જ્યારે આપણે 1995માં કેશુભાઈની સરકાર થઈ, પછી શંકરસિંહ વાઘેલાનો બળવો થયો ખજૂરાવનો, બરાબર. હવે શંકરસિંહ વાઘેલાની સરકારને સપોર્ટ આપ્યો કોંગ્રેસે, ચલો 12થી સપોર્ટ આપ્યો. આમાં થયું શું? તમે પછીથી તમે જુઓ તો ભાજપ છે વધારે સ્ટ્રોંગ થઈ ગઈ, કોંગ્રેસ સાવ પતી ગઈ. ત્યારે કોંગ્રેસ જે બિચારા 32 હતા એમાંથી અત્યારે એ બિચારા 12 પણ નથી રહ્યા. રાઈટ. કારણ કે પોલિટિકલ પાર્ટીઝની એક એવી એક અંદરની ઇન્ટરનલ સિસ્ટમ હોય છે કે જે લોકો જોવે એ સમજે. અને જો અત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જો ગઠબંધન હોત તો બધા ગઠબંધન આમ આદમીનું જ ગણત, કોંગ્રેસનું કોઈ ગણત જ નહીં. કારણ કે ઇટ્સ અ સ્મોલર પાર્ટી એ રીતે જોઈએ. એક્ઝેક્ટલી. કારણ કે છેલ્લા 27 વર્ષથી ભાજપ છે એણે દિલ્હીમાં સરકાર મેળવી નથી. આ એક બહુ મોટી વાત છે, કારણ કે દિલ્હી એ ભારતની રાજધાની છે. જે દિલ્હીમાં રાજ ના કરી શકે અને એ આખા દેશમાં રાજ કરી શકે એવો આ એક પ્રથમ કિસ્સો થયો. હા, એટલે ગુજરાતમાં વિરોધાભાસ એ છે કે ગુજરાતમાં 30 વર્ષથી એક ચક્રુ શાસન છે બીજેપીનું, ટોપથી બોટમ ઓલમોસ્ટ, અને ત્યાં આગળ 27 વર્ષથી સત્તામાં નહોતી. અને દીપલ, બીજો એક પ્રશ્ન એ છે કે આ જે શીશ મહેલનું એલિગેશન છે તમારી દ્રષ્ટિએ, એ કાં તો યમુનાને કે છે કે એમાં પોઈઝન કર્યું છે હરિયાણા ગવર્મેન્ટે, એ એવા ટાઈપના એલિગેશનોએ કેટલો ભાગ ભજવ્યો આમ આદમી પાર્ટીની હાર માટે? જો હું ડેફિનેટલી શીશ મહેલનું એલિગેશન જે છે એમાં મેં થોડાક પેપર્સ જોયા છે ને થોડુંક જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે. હું માનું છું કે જે તમારે 3.6 કરોડનો ખર્ચો કરવાનો હોય એની બદલે તમે 66 કરોડનો ખર્ચો કરો, અને જો તમારી પાર્ટીનું નામ એ આમ આદમી પાર્ટી હોય તો એ તમારો કોઈ પણ ચુસ્તમાં ચુસ્ત તમારો સપોર્ટર
આ ના સ્વીકારી શકે. આ સાથે જ આપણે બીજું જોઈએ કે ભાઈ યમુનાની આપણે આજુબાજુ જોઈએ તો જે રીતે એ લોકો ઇન્ડસ્ટ્રીયલ બધા નાના નાના યુનિટ્સને એ લોકો એન્કરેજ કરી રહ્યા છે. આપણે એક વસ્તુ એ જોઈએ, આપણે જે આમ આદમી એટલે શું કે કોમન, તમારી મારી જેવા લોકો, નોર્મલ લોકો. આમ આદમી પાર્ટીની તમે લાઈફસ્ટાઈલ જુઓ. પેલો તેમનો MP છે, એક હિરોઈનને પરણ્યો છે, રાઘવ ચડ્ડા. હવે રાઘવ ચડ્ડા છે એ 12 મહિનામાંથી 10 મહિના તો એ લંડન રહે છે, લંડનમાં એ 5 સ્ટારમાં રહે છે. આ બધું એને કેવી રીતે પોસાય છે? લોકો આવા પ્રશ્નો કરવા લાગ્યા છે. ઓકે. આ વખતની ચૂંટણીમાં રાઘવ ચડ્ડાને આમ આદમી પાર્ટી ખુદે કીધું કે તમારે પ્રચાર માટે નથી આવવાનું, કારણ કે આવી ખરાબ ઇમ્પ્રેશન થઈ રહી છે. હજી આમ આદમી પાર્ટી તો ખૂબ જ નવી અને નાની પાર્ટી છે, છતાં પણ અંદરના ઝઘડા જુઓ. પેલી રાજ્યસભા MP સ્વાતિ માલીવાલ અને સુનીતા કેજરીવાલના ઝઘડા, બરાબર. ઓફકોર્સ આમાં ઘણા રિસ્પેક્ટ કરવા જેવા પણ લોકો છે, જેમ કે આતિશી છે, જે તેઓ જીતી ગયા છે, જીતી બી ગયા છે. એટલે હું એવું માનું છું કે લોકો મત આપે છે એ સમજણ અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જે લોકો જેલના સળિયા પાછળ ગયા હતા એ બધાની હાર થઈ છે. હા, ઇન્ક્લુડિંગ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોડિયા, રાઈટ, બરાબર ને, સત્યેન્દ્ર. અને હવે જેમ કે આમ આદમી પાર્ટી જ્યારે હારી ગઈ છે, તમને શું લાગે છે આમ આદમી પાર્ટીનું ભવિષ્ય દેશમાં કેવું રહેશે? પંજાબમાં પણ હવે 1-2 વર્ષમાં ચૂંટણી આવવાની છે, આપણી ત્યાં પણ ગુજરાતમાં પણ 27માં ચૂંટણી છે, અને હાલ મ્યુનિસિપાલિટીનું ઇલેક્શન છે 16 ફેબ્રુઆરીએ. તો આમ આદમી પાર્ટીનું ભવિષ્ય કઈ રીતે જોઈ રહ્યા છો? આમ આદમી પાર્ટીએ એક સૌથી પહેલાં તો હું એક એવું ઈચ્છું કે તેઓ એક રેકેટિયર, પ્રશાંત કિશોર જેવા કોઈ રેકેટિયરનો સાથ ના લે એક સ્ટ્રેટેજી બનાવવા માટે, નહીંતર આ પાર્ટી સાવ પતી જશે. અને આમ આદમી પાર્ટીએ ડેફિનેટલી એને ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડશે, કારણ કે જે એણે લિકર્સ, એની જે દારૂની એક્સાઇઝ સ્કીમ માટેની જે પોલિસી છે, જેનાથી એ લોકોને સૌથી વધારે નુકસાન થયું, અને રિસર્ચ અને એના પેપર્સ પણ એવું સાબિત કરે છે કે એમાં કરપ્શન થયું જ છે. એટલે આમ આદમી પાર્ટીએ લોકોના પ્રશ્નો ઉઠાવવા હોય, અને હવે ગુજરાતની ભારત છે એમાં સૌથી વધારે એજ્યુકેટેડ યુવાનો છે પૂરી દુનિયાના 25 વર્ષથી નીચેના. તેઓ બધા શિક્ષિત છે. તેઓને પોતાની પાસે પૈસા નહીં હોય, પણ પોતાની જરૂરિયાત શું છે એનો અંદાજ છે. એટલે એને ખબર છે કે શું સાચું શું ખોટું. હવે આપે જે કહ્યું કે આ જે કારમી હાર થઈ આમ આદમી પાર્ટીની દિલ્હીમાં, તો હવે એની અસર શું? આપણે એમ જોવા જોઈએ તો આની પહેલાં હું એમ કહીશ કે જો આ જે હાર થઈ ને એનું અસર પછી આવે, પહેલાં એક કારણ પણ છે કે અરવિંદ કેજરીવાલે ખોટું શું કર્યું ખબર છે? દિલ્હી અને પંજાબ ઉપર ફોકસ કરવાની બદલે એ ક્યાં હરિયાણા ને ગુજરાત ને મહારાષ્ટ્ર ને, રાઈટ, એટલે એટલી બધી જગ્યાએ એની પાસે એટલું સેટઅપ નથી, એની પાસે એટલું ફંડિંગ નથી, એની પાસે એટલા વોલન્ટિયર્સ નથી, એટલા રિસોર્સિસ નથી. અત્યારે તમે એવા આમ ફરફરિયા કરો કે અમારા મેમ્બર બનો, અને પછી ગમે ત્યાં તમે ચૂંટણીમાં એને ઉમેદવાર તરીકે પ્રેસિડેન્ટ બનાવી દો. તેવા લોકો પણ જોડાય. એક્ઝેક્ટલી. એટલે ઘણી જગ્યાએ, હું અમદાવાદની જ તે વાત કરું તો મને એક ખૂબ જ પ્રતિષ્ઠિત સ્કૂલ છે, એના માલિકના પુત્રનો ફોન આવ્યો હતો કે કોઈ શિક્ષણ સમિતિ આમ આદમી પાર્ટીના વ્યક્તિ છે કે અમને બ્લેકમેલ કરે છે કે અમને 5 એડમિશન કરાવી દો. એટલે આ જે છાપ છે બધે સ્પ્રેડ થતી જાય છે. એટલે આના કારણે અરવિંદ કેજરીવાલ હવે ખૂબ જ ઇન્ટ્રોસ્પેક્ટ કરીને પહેલાં એણે એનું ફોકસ નક્કી કરવું પડશે કે એનું ફોકસ જો દિલ્હી બરાબર હતું, ચલો પંજાબ બરાબર હતું,
હરિયાણા બરાબર હતું, પણ પછી મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, આ જે બધા વિધાનસભામાં એક પણ વિધાનસભામાં જે આમ આદમી પાર્ટીએ કંઈ પણ ઇમ્પ્રેસિવ, આપણે ઇમ્પ્રેસિવ એને કહેવાય કે 25% વધારે કંઈ સ્કોર મળે એ. પણ બરાબર આપણે છે. ગુજરાતનું ઇલેક્શન જ્યારે થયું તો એમાં જે રીતે એમની 5 સીટો આવી અને વોટ શેર રહ્યો એને કારણે તેઓને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો. હા. સો બેઝિકલી આઈ થિંક કે એમનો આશય એ જ હતો કે અમે પ્રાદેશિક પાર્ટી જેમ કે સાઉથ ઇન્ડિયામાં હોય છે કે નોર્થ ઇન્ડિયામાં, એવી રીતે નહીં થઈને અમે રાષ્ટ્રીય પાર્ટી તરીકે આગળ આવીએ વધારે સારી રીતે. કદાચ કોંગ્રેસના ઓલ્ટરનેટિવ તરીકે પોતાની જાતને જોતા હોય એવું બની શકે. એટલે આપે બહુ સારી વાત કરી નંદિની. આ અરવિંદ કેજરીવાલનો ઓવર કોન્ફિડન્સ કહેવાય. પણ અત્યારની આપણે રાજકીય સ્થિતિ ભારતની જોતા કોઈ પણ પક્ષ એ પોતાની મેળે ઇન્ડિવિજ્યુઅલી એ ફંક્શન કરી શકે તેમ નથી. ભાજપ તો એ દુનિયાની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી છે, બરાબર છે, તો પણ એને એનડીએ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ રાખવું પડ્યું છે ને. કોંગ્રેસ છે જે જૂનામાં જૂની પાર્ટી છે, તો પણ એને યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ રાખવું પડ્યું છે ને. અરવિંદ કેજરીવાલનો પ્રોબ્લેમ એ છે કે એ ક્યારે કોની સાથે દોસ્તી કરે છે, એ ક્યારે કોની સાથે દુશ્મની કરે છે, એ એના પોતાના પાર્ટીના લોકોને પણ ખબર અને નથી. પછી આઈ થિંક વોટર્સને પણ નથી ગમતું કે કોકવાર ઇન્ડિયા એલાયન્સમાં તમે સાથે મળીને ચૂંટણી લડો છો, કોકવાર નથી લડતા, કોક સ્ટેટમાં લડો છો સાથે, કોક સ્ટેટમાં નથી લડતા. એક્ઝેક્ટલી. આપણે આ જોયું જો કે ગુજરાતમાં વિધાનસભામાં તો એ લોકોએ 2 ટિકિટો આપી હતી. આ વિધાનસભામાં નહીં, લોકસભામાં 2 ટિકિટ બરાબર. ભાવનગર ને ભરૂચ હા. આમ આદમી પાર્ટીને કોંગ્રેસે ટિકિટ આપી. હવે પછી ફેબ્રુઆરીમાં આપણે આ જે લોકલ સેલ્ફ ગવર્નિંગ બોડીઝના ઇલેક્શન આવી રહ્યા છે એમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નથી કરી રહ્યા. આમાં લોકોને ખબર છે જ નહીં કે ભાઈ આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ક્યારે એકબીજાની સાથે છે કે ક્યારે એકબીજાની સામે છે. એટલે આવું કોઈ વાર તમે ફ્લર્ટ કરો, પછી કોક વાર તમે અફેર કરો, પછી કોક વાર તમે લગ્ન કરો, કોક વાર તમે ડિવોર્સ કરો, એટલે લોકોને યાદ નથી રહેતું આ સંબંધોની સમીક્ષા જે છે. રાઈટ. અને આપણે જે આમ આદમી પાર્ટીનું ડિસ્કસ કર્યું, બીજેપીનું પણ ડિસ્કસ કર્યું, કારણ કે એ લોકો 365 દિવસ ગ્રાસરૂટ્સ જોડે જોડાયેલા રહે છે. પણ દીપલ, આ 2 પાર્ટીનું ડિસ્કસ કરીએ છીએ ત્યારે એક જોવાનું એ પણ રહે છે કે સતત ત્રીજી વખતે કોંગ્રેસે દિલ્હીમાં પોતાનું ખાતું ખોલાવ્યું નથી. સો એના ઉપર શું કહેશો? આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે. ખૂબ જ એક દુઃખદ ઘટના છે. અને આપણે જોઈએ, ફોર એક્ઝામ્પલ, મારી પાસે થોડા ફિગર્સ હતા, કારણ કે આ મારી માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ અને સેડ ઇસ્યુ હતો. કારણ કે જ્યારે શીલા દીક્ષિત એક બહુ સજ્જન સ્ત્રી હતા, બહુ એજ્યુકેટેડ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માનનારા હતા. તમે વિચાર કરો કે 1998માં એટલે 1998માં દિલ્હીમાં ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 40.31% હતો. એટલે દર 100 લોકોમાંથી 40.31% લોકોએ કોંગ્રેસને વોટ આપ્યો હતો. બરાબર છે. હવે હું આજનો, મારી પાસે અત્યારે 2024નો તો આંકડો નથી, પણ હું 2020નો આંકડો જોઉં ને તો એ વોટ 4.26% થઈ ગયો હતો. કેટલો ઓછો! બરાબર છે. આઈ મીન ત્યાં 40%ની વાત કરીએ છીએ, અહીંયા 4.26. બરાબર છે. એટલે કમસે કમ તમારે 40માંથી 4% તમારો વોટ શેર ઓછો થઈ જાય, તેનો મતલબ એ છે કે તમે કંઈ પણ સાચું કરી શક્યા નથી. કોંગ્રેસ, આપણે એ વાત સ્વીકારવી જ પડે કે કોંગ્રેસ એક માત્ર લીડરોની પાર્ટી બનીને રહી છે.
કોંગ્રેસનો સાચો વર્કર કોણ છે, કોંગ્રેસનો સાચો વોલન્ટિયર કોણ છે, કોંગ્રેસનો સાચો સમર્થક કોણ છે. બધાને કોંગ્રેસના કોન્ટ્રાક્ટર જ બનવું છે, બધાને કોંગ્રેસમાંથી કમાણી જ કરવી છે, બધાને કોંગ્રેસનું એક સ્ટેટસ સિમ્બલ લઈને પોતાની પ્રગતિ કરવી છે. એ આ આંકડાઓ બતાવે છે. અને બીજું કે કાં તો સાચી જમીની હકીકત એ નેતાઓ સુધી પહોંચતી નથી, અને જો પહોંચે છે તો નેતાઓ એ ડિસિઝન લઈ જ નથી શકતા કે હવે કરવું શું. અપ્રિય ડિસિશન્સ લેવા પડતા હોય છે, નિર્ણયો લેવા પડતા હોય છે જે કદાચ લેવાતા નથી. નંદિની, તે બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે કદાચ આ બધી જમીની હકીકત નેતાઓ સુધી પહોંચતી નથી. મે બી યુ આર રાઈટ, બટ મે બી યુ આર રોંગ. હું એવું માનું છું કે આ જે નેતાઓ છે એને જમીની હકીકત જાણવામાં જ રસ નથી કદાચ. હા, એવું બની શકે. કારણ કે મને ખબર છે, હું અર્જુનભાઈ મોઢવાડિયાને આપણા ગુજરાતના, મને એ ભાજપના નેતા કહેતા હજી પણ સંકોચ થાય છે, કારણ કે જ્યારથી હું પત્રકારત્વમાં આવી છું કોંગ્રેસ નેતા જ બોલતા શીખ્યા આપણે શીખ્યા છીએ, બરાબર છે. પણ મને ખબર છે કે એમણે 2.5 થી 3 વર્ષ સુધી રાહુલ ગાંધીનો સમય લેવાની કોશિશ કરેલી. તમે ટાઈમ ના આપો કોઈ માણસને મળવાનો. આપણે આસામનું એક્ઝામ્પલ લઈએ, હિમાંતા બિસ્વા શર્મા. એને તમે બોલાવો ને પછી તમે એની સાથે વાત કરતા હોય ને તમે તમારા કૂતરાને પીડીને બિસ્કિટ ખવડાવો. અને હમણાં જ ઇન શાર્પ કોન્ટ્રાસ્ટ એવું માનવામાં આવે છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂબ જ બિઝી માણસ છે, નેશન તો ચલાવવાનું છે, ઇન્ટરનેશનલ અફેર્સમાં પણ ધ્યાન રાખે છે, પાર્ટી વર્કર્સનું પણ બધું હોય છે. અહીંયા હમણાં ગયા જ અઠવાડિયે હું એક સિનિયર બીજેપી નેતા જોડે વાત કરતી હતી. એમણે કીધું કે એક ઇશ્યુ ઉપર મારે એમની જોડે વાત કરવી હતી, મેં લેટર લખ્યો કે મારે આપને મળવું છે, અને એમને 3જા કે 4થા દિવસે એપોઇન્ટમેન્ટ મળી ગઈ, અને તેઓ 15 મિનિટ સુધી એમની જોડે ચર્ચા કરીને આવ્યા ઇશ્યુ. So that is it. એટલે આઈ થિંક કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી એ જમીની હકીકતથી હવે ખૂબ જ દૂર થઈ ગઈ છે. કદાચ તે લોકોને ઇન્ટરેસ્ટ નથી, કદાચ એ લોકોમાં એટલી હતાશા છે, અને એની સામે ભાજપ છે ખૂબ જ પ્રોફેશનલ, ખૂબ જ સ્ટ્રેટેજિક રીતે અને ખૂબ જ સાયન્ટિફિક રીતે ચાલી રહેલી પાર્ટી છે. અને વોટર્સનો જનાદેશ સ્વીકારીએ છે, જે પાર્ટી હારે એ પેલો સ્ટાન્ડર્ડ બોલે કે શિરોમાન્ય છે, અમે ચર્ચા કરશું, વિશ્લેષણ કરશું, પણ જો વિશ્લેષણ થતા હોય તો ઇલેક્શન પર ઇલેક્શન આવા પરિણામો ન આવે. એક્ઝેક્ટલી. અને એક લોકશાહીમાં હંમેશા લોકોને એક ચેન્જ જોતો હોય છે, એક બદલાવ જોતો હોય છે. ઓફકોર્સ દિલ્હીમાં એ બદલાવ લાવ્યા. હવે બીજી કેટલી જગ્યાએ એવો બદલાવ આવી શકશે આપણને ખબર નથી, પણ ગમે તે પોલિટિકલ સિસ્ટમ હોય તેમાં જે જીર્ણોદ્ધાર હોય એ લોકોની ઈચ્છા હોય, એ લોકોનું શું ડિમાન્ડ હોય એ હોય, અને લોકોનો એક્સપેક્ટેશન્સ હોય. અને એની માટે જરૂર છે કે ફ્રી અને ફેર ઇલેક્શન્સ. એ શબ્દ હું એટલા માટે વાપરું છું કારણ કે હવે આપણે આ ટોપિક ફરીથી આવવાનો જ છે કે દિલ્હીમાં ઇલેક્શન છે એ ફ્રી અને ફેર નથી થયા, એટલે ભાજપ જીતી છે. આનો આપણી પાસે અત્યારે કોઈ જવાબ નથી કે ઇલેક્શન ફ્રી થયા કે ફેર થયા, પણ હકીકત એ છે કે આમ આદમી પાર્ટી, જેણે ભારતને, આખા સમગ્ર દુનિયાને એક ખૂબ જ સારો હોપ આપેલો, આશા આપેલી આપણને, એક એવું બ્યુટિફુલ, હોપફુલ, ઓપ્ટિમિસ્ટિક ઇન્ડિયા એનું પ્રોમિસ આપેલું, એની આશા ઠગારી નીવડી છે. યસ. અને આવી જ ચર્ચાઓ જોવા માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોડે જોડાયેલા રહેજો. વધુ વિડીયોઝ મળતા રહેશે આપને, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.
થેન્ક યુ વેરી આભાર. મચ.